જય અંબા જય ખંભલાઈમાં જે સોમવાર 16 સપ્ટેમ્બર 2024 સવારે 9:39 થઈ છે. અમે વહેલી સવારે 3 વાગે ઉઠેલા, 5 વાગે નાહી ધોઈને તૈયાર થઈ ગયેલા, ફ્રેશ થઈને અમારી બસ અમને બારકોટથી શ્યાના ચટ્ટી થઈ અને જાનકી ચટ્ટી થઈને ફૂલ ચટ્ટી સુધી અમારી બસ અને અમારો ટેમ્પો ટ્રાવેલર અમને મૂકી ગયો. ત્યાંથી અમે અત્યારે ડોલી કરેલી છે અને 4 જણાએ, અમે કુલ 15માંથી બાકીના બધાએ 4 જણાએ ઘોડા કરેલા છે, બાકી બધાએ ડોલી કરેલી છે. ઘોડાનો ભાવ 2500 રૂપિયા ચાલે છે અને એમાં નો બાર્ગેનિંગ અને મને લાગે એ રિઝનેબલ ભાવ છે. પણ ડોલીના ભાવ આમ તો ઓફિશિયલ તો 4500-5000 કહે છે, પણ અહીંયા એવું હોતું નથી. મન ફાવે એવો ભાવ લેશે તો તોય બાર્ગેનિંગ કરવું જરૂરી છે. અમે 6000 રૂપિયામાં નક્કી કરેલી છે ડોલી આવવા જવાની. થોડીક સાવચેતી રાખવાની કે તમને બહુ દૂર ઉતારી દેશે, બહુ દૂરથી ચડાવશે, તો પ્રયત્ન એવો કરવાનો કે ખૂબ આગળથી ડોલી કરવાની, એની સાથે કમિટમેન્ટ કરવાનું કે જ્યાંથી અમને લીધા છે ત્યાં જ ઉતારવાના, ત્યાં સુધી પૈસા નહીં આપવાના, ખાસ કરવાનું. ડોલીવાળાનું છે જ અહીંયા ત્રાસ હતી. અને યમનોત્રીના માર્ગ ઉપર જઈ રહ્યા છીએ અત્યારે. ખૂબ સરસ તડકો નીકળ્યો છે, પ્લીઝન્ટ એટમોસ્ફિયર છે, વેરી પ્લીઝન્ટ એટમોસ્ફિયર. બિલકુલ વરસાદ નથી અત્યારે તો. 9:39 યમુનાજી ખડખડ વહી રહ્યા છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ જ પરફેક્ટ છે. મેં એક નાની બાબત માટે એક ટ્રાય કરીને 112 એનો ઇમરજન્સી નંબર છે, એટલે 112 ઉપર એક ઇમરજન્સી નંબર ઉપર મેં કોલ કરીને એની પણ કોશિશ કરી, તો તરત એકદમ ફાસ્ટ રિસ્પોન્સ આવ્યો. અને આપણે જ્યાં પણ હોય ત્યાંનું જે નજીક પોલીસ સ્ટેશન હોય અથવા પોલીસ ઉપર યમુનાજીના માર્ગ ઉપર પણ વચમાં જ્યાં એ લોકોની ચોકી છે ત્યાંથી તરત ફોન આવી ગયો કે આપને શું કામ છે, કેવી રીતે છે. અને એટલે પરફેક્ટ તરત ને તરત આવી જાય છે. પણ ડોલીવાળામાં તમારે ઘાંઘા નહીં થવાનું, બિલકુલ સાવ શાંત ચિત્તે અને ખૂબ સરસ રીતે કરી શકશો. અને લગભગ હિન્દુ છે, કેદારનાથમાં મુસલમાન જોવા મળે છે, પણ અહીં તો લોકલ ગાઈડ્સ છે બધાય અને સારા માણસો છે, એવું નથી. પણ યમનોત્રીનો માર્ગના દર્શન કરાવડાવું. અત્યારે આજે 16 સપ્ટેમ્બર 2024 સોમવાર, સૂર્યનારાયણ દેવના દીકરી, યમરાજાના બેન, યમના મહારાણી યમનોત્રી તરફ પ્રયાણ. કેટલા કલાકનું ટ્રેકિંગ છે. હું 2 વાર ચડેલો છું, બાકી વારંવાર જ્યારે પણ આવ્યો ત્યારે ઘોડા ઉપર કે ડોલી ઉપર ટ્રાવેલિંગ કરેલું છે. અને રસ્તો હજી એવો ને એવો છે, કાંઈ ફેરફાર નથી થયો બિલકુલ. અહીં થઈ શકે પણ એમ નથી. અને રસ્તામાં લેન્ડસ્લાઇડિંગ ઘણું બધું છે, પણ ઓલું સરસ જાહેરાત આવે, ડર કે આગે જીત હે. અભિમાન નહીં, ગૌરવ નહીં, આપણી એટલી પાત્રતા જ નથી. પણ યાત્રા તો દરેક મોટી યાત્રાની શરૂઆત એક નાનકડા ડગલાથી થાય. દરેક મોટી યાત્રાની શરૂઆત એક નાનકડા ડગલાથી થાય. તો કઠિનાઈ તો છે, ઘણી છે, પણ એવું નથી. અત્યારે મને નીચે કપલ મળી ગયું, આપણું ગુજરાતી જતું, મને લાગે રાજકોટના જ હતા. મેને બંને પતિ પત્ની હતા. બેન એટલા બધા નિરાશ થઈ ગયા કે મારે હવે નથી જવું ઉપર. ખબર નહીં શેનાથી ડરી ગયા, બધા બહુ માણસોને જોયા બધું. તો મેં ખૂબ કન્વિન્સ કરવાની ટ્રાય કરી, કેમ કે પુણ્યનું કામ છે કે બેન તમે જઈ આવો આ ધામમાં, તે તળેટીમાં આવ્યા છો અને અહીંયાથી પાછા વળી ગયા. આવો મને અનુભવ એકવાર કેદારનાથમાં પણ થયેલો. એક કપલ હતું ને મેં ખૂબ કન્વિન્સ કરવાની કોશિશ કરી, પણ કેદારનાથના તળેટીમાંથી ઠેઠ ગૌરીકુંડની ઉપર જ્યાંથી ડોલીને બધું મળે ત્યાંથી પાછળ વળી ગયું હતું. અને એને એક જ જ્યોતિર્લિંગ બાકી હતું. તો કઠિનાઈ તો છે, પણ માતાજીને પ્રાર્થના કરવાની કે આપણને દર્શન કરાવી દે. 4 ધામ, એમાંનું યમનોત્રી ધામ. હું ઉપર જઈને તમને દર્શન કરાવડાવીશ. થોડોક પાણી તો ઉપરથી ટપક થતું હોય ઓલામાંથી, પહાડોમાંથી. અને સ્વર્ગ છે 4 ધામ, લિટરલી સ્વર્ગ જ છે. સદેહ સ્વર્ગમાં જવાનો જે આનંદ આવે, દેવભૂમિ ગઢવાલ છે. અહીંયા ઈશ્વરનો પોતાનો વાસ છે. એવા બરફના આચ્છાદિત શિખરો જોવા મળે છે ઉપર દૂર. રસ્તામાં અમને ખૂબ જોવા મળ્યા. પણ મારા પછી જો કોઈ મને ફોલો કરતા તો આવતા હોય તો આજે અહીંયા પ્લીઝન્ટ એટમોસ્ફિયર છે. યાત્રા ખૂબ સરસ રીતે થઈ રહી છે. ડોલી, ઘોડા બધું મળી રહ્યું છે. પીઠું, હેલિકોપ્ટરની સગવડતા પણ ચાલુ છે. યમનોત્રીમાં પણ હેલિકોપ્ટર આવે છે. કેવી રીતે બુક થાય બધું આપની રીતે તપાસ કરવી પડશે. કેમ કે મને હેલિકોપ્ટર કરતાં આ યાત્રા વધારે ગમે, કેમ કે આમાં પ્રકૃતિની નજીક રહી શકાય. પણ આ તો જેવી જેની શ્રદ્ધા, જેવી જેની ભક્તિ, જેવી જેની શક્તિ અને જેવી જેની ઈચ્છા.
જય ખંભલાઈમાં કેવળ તુજ કરુણા.